નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. તો આપણે આવી ગયા છીએ અત્યારે બગસરાના આંગણે શ્રી પૂજ્ય શ્રી મોરારી બાપુની કથાનું આયોજન છે. તો આપણે અહીંયા કઈ રીતનું આયોજન છે અને રસોડું કઈ રીતે હાલે છે એ બધું આપણે બતાવવા આવી ગયા છીએ. તો ચાલો આગળ વિડીયોમાં બાપુની વ્યાસપીઠ ને બધા માણસો કઈ રીતનું અંદર બેઠક વ્યવસ્થા છે એ હું તમને બતાવું. અને ખાસ તો મિત્રો એક એ વસ્તુ બાપુની કથા ચાલુ થાય ત્યારે રાષ્ટ્રગાન અને તિરંગો લહેરાવવામાં આવે છે. દેશ માટે ખૂબ જ સારી વસ્તુ છે, તો તમે જોઈ શકો છો. આ કથામાં ઘણા બધા લોકો સેવા પણ આપી રહ્યા છે, જેમાંથી આ દાદા આપને મળી ગયા છે. દાદા, કેટલા વર્ષથી તમે સેવા આપો છો? હું આ 25 વર્ષથી અમે સેવા આપીએ છીએ. તો અમારે 35 વર્ષ થયા. સામભાઈ અત્યારે આવીએ છીએ. અને તમે જીવન દાદાનું મને કહેણું હોય એટલે અમારે આવવાનું હોય. બધી કથામાં તમે જાઓ છો? આ બધી કથામાં એટલે અમુક કથામાં ન જાય, અમુક કેળાવે ના જાય. અને તમારું કેટલા જણાનું ગ્રુપ છે? બધા અમારે ગ્રુપ છે 750-500 એટલું છે. પીરસવાનું હોય અમારે રસોડામાં, માલ સપ્લાય કરવાની હોય ને પીરસવાનું હોય. બધે મોરારી બાપુની સપ્તાહમાં જવાનું છે. હા, બધા લોકો ફ્રીમાં સેવા આપે. હા, ફરી કોઈ વસ્તુ કાંઈ લેવા દેવાનું, બરાબર કોઈ ભેટ આપે તો એ લઈ, બાકી બરાબર. તો મિત્રો આવી રીતે બધા ફ્રીમાં સેવા આપે છે. ઘણા બધા 500 જણાનું એ દાદાનું અને બધાનું ગ્રુપ છે. બધા ફ્રીમાં સેવા આપે છે. તો આપણે અત્યારે આવી ગયા છીએ વ્યાખ્યાન ડોમમાં. બાપુ કથા ત્યાંથી વાંચે છે, ત્યાં આવી ગયા છીએ. તો ચાલો અંદર. ખૂબ જ સરસ મજાનું આયોજન કરેલું છે. બધા લોકો સાંભળી શકે એવી રીતે સ્પીકર રાખેલા છે ડોમમાં. લાઇટિંગ પણ ફૂલ છે અને પંખા, ફેન બહુ મોટા મોટા રાખેલા છે. કોઈને ગરમી ના થાય એવી રીતના આયોજન કરેલું છે બધું, જે તમે જોઈ શકો છો. વ્યવસ્થા રાખેલી છે, જે ખુરશી છે અને સોફા પણ રાખેલા છે આગળ. એટલે વ્યવસ્થા તો બધી પૂરી રીતે છે. અંદર મોરારી બાપુની વ્યાસપીઠ તમે જોઈ શકો છો મારી પાછળ. આ ટાઈપનું છે બધું આયોજન. સ્ટેજ પણ બહુ સારું ગોઠવેલું છે. પબ્લિક પણ આવવા માંડ્યું છે અને બાપુ પણ થોડી જ વારમાં આવશે અહીંયા. અને પૂરેપૂરા ડોમમાં માણસ ક્યાંય થમાતા નથી. બાપુની કથા સાંભળવા એટલા લોકો આવે છે. બગસરાના જે કહેવાય છે કે ઝવેરચંદ મેઘાણી, એનો ફોટો પણ રાખેલો છે. અને
કથાનું આયોજન કરેલું છે એમાં પણ લખેલું છે માનસ મેઘાણી.